Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 31 બિનવેપારી સંસ્થાના હિસાબો જોઈશું. આ મોડ્યુલમાં આપણે બિનવેપારી સંસ્થાના હિસાબોનો અભ્યાસ કરીશું, જેમાં બિનવેપારી સંસ્થા અંગે નીચેના મુદ્દાઓ વિશે સમજીશું. નંબર 1, બિનવેપારી સંસ્થાઓનો અર્થ અને લાક્ષણિકતાઓ. નંબર 2, વેપારી અને બિનવેપારી સંસ્થાઓ વચ્ચેનો તફાવત. નંબર 3, બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો અંગે. નંબર 4, મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચનો અર્થ. નંબર 5, મૂડી આવક અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત. નંબર 6, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત. નંબર 7, પ્રસારિત મહેસૂલી ખર્ચ. અને નંબર 8, ઉદાહરણ. આપણે બિનવેપારી સંસ્થાઓની પાયાની સમજૂતી સાથે શરૂઆત કરીશું. કોઈપણ વ્યવસાયિક એકમનો મૂળભૂત ઉદ્દેશ મહત્તમ નફો કમાવવાનો હોય છે. એ પણ સાચું છે કે ક્ષેત્રમાં ટકી રહેવા માટે નફો કમાવવો જરૂરી છે. વ્યવસાયિક સાહસો તેમની નફાકારકતાની સ્થિતિ જાણવા માટે તેમનું નફા નુકસાન ખાતું અથવા તો આવકનું પત્રક તૈયાર કરે છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિનું ચિત્ર પણ એટલું જ મહત્ત્વનું છે અને તે હેતુ માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વ્યવસાયિક સાહસોથી વિપરીત બિન નફાકારક સંસ્થાઓ પણ કાર્યરત છે. તેમનો મૂળભૂત ઉદ્દેશ તેમના સભ્યોને સેવા પૂરી પાડવાનો અને સમાજને સેવા પૂરી પાડવાનો છે. સમાજમાં એવી ઘણી સંસ્થાઓ છે જેનો ઉદ્દેશ નફો મેળવવાનો નથી. તેમનો ઉદ્દેશ સમાજની સેવા કરવાનો, સભ્યોને સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવાનો, સભ્યોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવાનો હોય છે. આવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા કલા ક્ષેત્રે સેવા આપવા માટે દાન એકત્રિત કરીને સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવાનો હોય છે. આ પ્રકારની સંસ્થાઓને બિનવેપારી સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ચેરિટેબલ હોસ્પિટલ, સ્પોર્ટ્સ ક્લબ, પબ્લિક લાઇબ્રેરી વગેરે. રમતગમત ક્લબ હોય, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ વગેરે જેવી વિવિધ પ્રકારની સંસ્થાઓ તેમના સભ્યોને સેવા પૂરી પાડે છે. તેથી આવી સંસ્થાઓની પણ કેટલીક આવક, ખર્ચા, મિલકતો અને જવાબદારીઓ પણ હોય છે. આ સંસ્થાઓએ પણ તેમના વ્યવહારો નોંધીને વાર્ષિક હિસાબો તૈયાર કરવા અને રજૂ કરવા જરૂરી છે. બિન નફાકારક સંસ્થાઓનો ઉદ્દેશ્ય અલગ હોવાથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટેના ખાતા અને પત્રકો પણ કંઈક અંશે વેપારી પેઢીઓથી અલગ હોય છે. જેમ કે બિનવેપારી સંસ્થાઓ રોકડ મેળ જેવું જ રોકડ વ્યવહારો નોંધવા માટે આવક જાવક ખાતું અને નફા કે નુકસાન ગણવા માટે નફા નુકસાન ખાતાના બદલે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. હવે આપણે બિનવેપારી સંસ્થાઓનો અર્થ અને લાક્ષણિકતાઓ જોઈએ.
અર્થ બિનવેપારી સંસ્થાઓ નફો મેળવવાને બદલે સેવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે. તેઓ તેમના સભ્યોને સેવા પૂરી પાડે છે. દાખલા તરીકે ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ સભ્યોને રમતગમતને લગતી સેવાઓ પૂરી પાડે છે અને સભ્યો ક્લબને વાર્ષિક લવાજમ અને વિવિધ પ્રકારની ફી ચૂકવે છે. બીજું ઉદાહરણ રાધા ચેરિટેબલ હોસ્પિટલ છે, જ્યાં હોસ્પિટલ દ્વારા લઘુત્તમ ચાર્જમાં તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ હોસ્પિટલને સમગ્ર વિશ્વમાંથી દાન મળે છે. આ હોસ્પિટલ સમાજને સેવા પૂરી પાડે છે. તેની સેવાઓ માત્ર સભ્યો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ સુધી વિસ્તરેલી છે. આ સંસ્થાઓમાં સ્પોર્ટ્સ ક્લબ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, ટ્રેડ એસોસિએશન જેમ કે ચેમ્બર ઓફ કોમર્સ, રાજકીય સંગઠનો, મજૂર સંગઠનો, મેડિકલ એસોસિએશનો, સરકારી હોસ્પિટલો, સખાવતી સંસ્થાઓ, પુસ્તકાલય, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના સંગઠનો, અનાથાશ્રમો, ધાર્મિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવી સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓમાંથી આવક મેળવે છે અને ખર્ચ ચૂકવે છે, પરંતુ તેમનો ઈરાદો નફો કરવાનો હોતો નથી. જો તેમણે ખર્ચ કરતાં આવક વધારે મળે તો પણ તે વધારો સભ્યો કે સમાજને સેવામાં વધારો કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ વ્યક્તિને તેનો અંગત લાભ મળતો નથી. દાખલા તરીકે રાજપથ ક્લબ, અમદાવાદ જીમખાના, મણિબેન લાઇબ્રેરી, જીવરાજ મહેતા હોસ્પિટલ વગેરે બિનવેપારી સંસ્થાઓના કેટલાક ઉદાહરણો છે. લાક્ષણિકતાઓ હંમેશા કોઈપણ એકમના કાર્યો, પ્રક્રિયા અને વ્યાપ સમજાવે છે. ચાલો બિનવેપારી સંસ્થાઓની લાક્ષણિકતાઓ જોઈએ. લાક્ષણિકતાઓ નંબર 1, સભ્યો અથવા સમાજની સેવા. આ પ્રકારની સંસ્થાઓનો ઉદ્દેશ નફો કમાવવાનો નથી હોતો, પરંતુ સેવાઓનો હોય છે. આ બિનવેપારી સંસ્થાઓનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. નંબર 2, વેપાર ખાતું નહીં. આ સંસ્થાઓ કોઈ વેપારી પ્રવૃત્તિઓ, વસ્તુનું ખરીદ વેચાણ કરતી ન હોવાથી તેમને વેપાર ખાતું તૈયાર કરવાની જરૂર હોતી નથી. દાખલા તરીકે હોસ્પિટલના કિસ્સામાં દવાઓ ખરીદવામાં આવે છે અને દર્દીઓને આપવામાં આવે છે, અને ક્લબના કિસ્સામાં અમુક વસ્તુઓ ખરીદીને સભ્યોને પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેનો હેતુ વેપારનો નથી. તેથી તેઓ વેપાર ખાતું બનાવતા નથી. નંબર 3, ઉપજ ખર્ચ ખાતું. વેપારી સંસ્થાઓમાં નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય નફા નુકસાન ખાતા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાઓ નફાના હેતુ વિના સ્થપાયેલી હોવાથી તેમને નફા નુકસાન ખાતું લાગુ પડતું નથી, પરંતુ આ સંસ્થાઓ માટે આવક અને ખર્ચની સ્થિતિ જાણવી પણ એટલી જ મહત્વની છે. આથી આ પ્રકારની સંસ્થાઓ નફા નુકસાનના ખાતાને બદલે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. તેઓ નફો કે નુકસાન નક્કી કરતા નથી, પરંતુ ખર્ચ પર આવકનો વધારો અથવા આવક પર ખર્ચનો વધારો નક્કી કરે છે. આ બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબોનો એક મહત્વનો ભાગ છે. નંબર 4, રોકડ વ્યવહારો માટે આવક જાવક ખાતું. વેપારી સંસ્થાઓના કિસ્સામાં રોકડ વ્યવહારો માટે રોકડ ખાતું ખોલવામાં આવે છે, પરંતુ બિનવેપારી સંસ્થાઓના કિસ્સામાં આવક જાવક ખાતું ખોલવામાં આવે છે અને તમામ રોકડ વ્યવહારો આ ખાતામાં નોંધવામાં આવે છે. આ ખાતું રોકડની જરૂરિયાતની તેમજ આખર બાકી દર્શાવે છે. આવક જાવક ખાતું એ બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે બીજું એક મહત્વપૂર્ણ ઘટક છે. 5, પાકું સરવૈયું. પાકું સરવૈયું તૈયાર કરવાનો હેતુ વેપારી કે બિનવેપારી બંને સંસ્થાઓ માટે સમાન છે, જેમાં સંસ્થાની મિલકતો અને જવાબદારીઓ દર્શાવાય છે.
તે સંબંધિત સંસ્થાની આર્થિક સ્થિતિ સૂચવે છે. નંબર 6, મૂડીભંડોળ. વેપારી એકમોમાં મૂડી એ રકમ છે જે માલિકો દ્વારા કાયમી ધોરણે પૂરી પાડવામાં આવે છે. બિનવેપારી સંસ્થાઓના કિસ્સામાં આવકનો ખર્ચ પર થતો વધારો મૂડીભંડોળ ખાતે લઈ જવામાં આવે છે. જે મૂડીની ગરજ સારે છે તેના માટે મૂડીભંડોળ શબ્દનો પ્રયોગ થાય છે. આ પણ બિનવેપારી સંસ્થાનું એક વિશેષ લક્ષણ છે. નંબર 7, લવાજમ. વેપારી સંસ્થાઓની નિયમિત આવક વસ્તુઓ કે સેવાઓના વેચાણ દ્વારા થાય છે, પરંતુ આ પ્રકારની સંસ્થાઓની મુખ્ય આવક લવાજમ છે. આ રકમ સભ્યો પાસેથી માસિક અથવા વાર્ષિક ધોરણે એકત્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત દાન, સરકારી સહાય, રોકાણો પર વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, સખાવત વગેરે દ્વારા પણ આવક મેળવવામાં આવે છે. હવે આપણે વેપારી સંસ્થાઓની લાક્ષણિકતાઓથી પરિચિત થયા છીએ, તો ચાલો વેપારી અને બિનવેપારી સંસ્થાઓના હિસાબો વચ્ચેનો તફાવત સમજીએ. હિસાબી દૃષ્ટિકોણથી વેપારી અને બિનવેપારી સંસ્થાઓ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ હિસાબી નિયમો બંને માટે સમાન છે. જે આપણે આકૃતિમાં જોઈએ તે સમજાવે છે કે મોટાભાગની બાબતો બંને કિસ્સામાં સમાન છે, માત્ર અમુક જ વિગતો એવી છે જે વેપારી અને બિનવેપારી સંસ્થાઓમાં સમાન નથી, જે આકાશી એટલે કે સ્કાય બ્લુ રંગથી દર્શાવવામાં આવી છે. અહીં આપણને 2 વર્તુળ આપેલા છે, એક A અને B, અને એમાંથી A અને B બંનેનો સ્કાય બ્લુથી કોમન જે નિયમો છે, બંને માટેના સમાન નિયમો છે, એ આપણને સ્કાય બ્લુથી દર્શાવવામાં આવ્યા છે. ચાલો મુદ્દાવાર તફાવત સમજીએ. તફાવતના મુદ્દા: વેપારી સંસ્થા, બિનવેપારી સંસ્થા. નંબર 1, અર્થ અને ઉદ્દેશ. વેપારી સંસ્થા માટેનો અર્થ અને ઉદ્દેશ: જે પેઢીઓ ધંધા સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં જોડાયેલી હોય તેને વેપારી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દરેક ધંધાદારી પેઢીનો ઉદ્દેશ તેના ધંધામાંથી નફો મેળવવાનો હોય છે. ધંધાકીય પ્રવૃત્તિઓ એટલે પડતર કિંમતે ખરીદી અને પડતર વત્તા નફા સાથે વેચાણ હોય છે. જ્યારે બિનવેપારી સંસ્થાઓ માટે આ પ્રકારના એકમો કોઈ ધંધાકીય કે વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરતા નથી. તેઓ સભ્યો અથવા સમગ્ર સમાજની સેવા કરવા માટે સ્થપાયેલા હોય છે. તેમનો ઉદ્દેશ નફો મેળવવાનો નથી. નફો શબ્દ આ પ્રકારની સંસ્થા માટે પ્રસ્તુત નથી. નંબર 2, વેપાર ખાતું. નાણાકીય હિસાબોમાં કાચો નફો કે નુકસાન ગણવામાં આવે છે. ધંધાદારી પેઢીના કિસ્સાઓમાં કાચો નફો કે નુકસાન જે હોય તે નક્કી કરવામાં આવે છે. હિસાબી સમયગાળાના અંતે કાચો નફો કે નુકસાન જાણવા માટે આ ખાતું તૈયાર કરવામાં આવે છે. જ્યારે બિનવેપારી સંસ્થાઓમાં વેપાર ખાતું તૈયાર કરવામાં આવતું નથી. બિનવેપારી સંસ્થાઓનો ઉદ્દેશ નફો કરવાનો હોતો નથી, તેમજ તેઓ માલની ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતા નથી. તેથી તેમને વેપાર ખાતું તૈયાર કરવાની જરૂર રહેતી નથી. બિનવેપારી સંસ્થાઓ માટે આ ખાતું અસંગત છે. નંબર 3, કમાણી ક્ષમતાનું માપન. વેપાર ખાતું તૈયાર કર્યા પછી એકમની કમાણીની ક્ષમતા એટલે કે નફો કે નુકસાન જાણવા માટે વેપારી સંસ્થાઓ નફા નુકસાન ખાતું તૈયાર કરે છે. જ્યારે બિનવેપારી સંસ્થાઓમાં નફા નુકસાન ખાતાને બદલે બિનવેપારી સંસ્થાઓ નફો કે નુકસાનને બદલે અનુક્રમે ખર્ચ પર આવકનો વધારો અથવા આવક પર ખર્ચનો વધારો જાણવા માટે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરે છે. મુદ્દા નંબર 4, પરિણામ નક્કી કરવું. વેપારી પેઢી માટે દરેક હિસાબી વર્ષ માટે થયેલ નફો કે નુકસાન જાણવા માટે
નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. પરિણામે નફો કે નુકસાનના રૂપમાં જોવા મળે છે. બિનવેપારી સંસ્થામાં પરિણામ કાં તો ખર્ચ પર આવકનો વધારો અથવા આવક પર ખર્ચનો વધારો સ્વરૂપમાં હોય છે. નંબર 5, મહેસૂલી આવકના સ્ત્રોત. મહેસૂલી આવકનું મુખ્ય સ્ત્રોત વસ્તુઓ અને સેવાઓનું વેચાણ છે. બિનવેપારી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. બિનવેપારી સંસ્થાઓ માટે આવકનો મુખ્ય સ્ત્રોત સભ્યોનું લવાજમ, પ્રવેશ ફી, દાન, સરકારી સહાય તેમજ અન્ય મુખ્ય પ્રવૃત્તિઓમાંથી થતી આવકો છે. મુદ્દા નંબર 6, વાર્ષિક હિસાબો અંગે. વેપારી સંસ્થાઓ દ્વારા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. બિનવેપારી સંસ્થાઓમાં ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું અને રોકડ સિલક જાણવા માટે આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. 7, મૂડી અને મૂડી ભંડોળ. વેપારી સંસ્થાઓમાં મિલકતો અને દેવા વચ્ચેનો તફાવત એ મૂડી છે. તેને માલિકીનું રોકાણ કહેવામાં આવે છે. જ્યારે બિનવેપારી સંસ્થાઓમાં મિલકતો અને દેવાઓ વચ્ચેનો તફાવત એ મૂડી ભંડોળ અથવા કાયમી ભંડોળ છે. તે એકઠો થયેલો ખર્ચ પર વધારો અને સભ્યોના યોગદાન દ્વારા મેળવવામાં આવે છે. નંબર 8, રોકડ વ્યવહારો. તમામ રોકડ વ્યવહારો રોકડ ખાતામાં નોંધવામાં આવે છે. જ્યારે બિનવેપારી સંસ્થાઓના કિસ્સામાં રોકડ વ્યવહારો માટે ખાસ આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે. વેપારી અને બિનવેપારી સંસ્થાઓ વચ્ચેના તફાવત વિશે માહિતી મેળવ્યા પછી ચાલો આપણે બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો અંગે વિશેષ અભ્યાસ કરીએ. અહીં એ નોંધવું જરૂરી છે કે બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો રાખવા માટે વેપારી પદ્ધતિ અનુસરે છે. વેપારી પદ્ધતિ એવી પદ્ધતિ છે જેમાં ચાલુ વર્ષના વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે છે. પછી ભલે તે વ્યવહાર માટે રોકડ ચૂકવણી કરવામાં આવી હોય કે ન હોય અને તે વ્યવહારો માટે રોકડ મળી હોય કે ન મળી હોય. બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબો 3 મહત્વના અંગો નીચે મુજબ છે. 1, આવક જાવક ખાતું. 2, ઉપજ ખર્ચ ખાતું. 3, પાકું સરવૈયું. ચોક્કસ બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબોના 3 મુખ્ય અંગોની વિગતવાર સમજૂતી નીચે મુજબ છે. નંબર 1, આવક જાવક ખાતું. હિસાબમાં રોકડ વ્યવહારો અગાઉના વર્ષ, ચાલુ વર્ષ અને આગામી વર્ષ સાથે સંબંધ ધરાવતા હોય છે. મૂડી કે મહેસૂલી પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના તમામ વર્ષના તમામ પ્રકારના રોકડ વ્યવહારો આવક જાવક ખાતામાં નોંધવામાં આવે છે. આ ખાતું રોકડ ખાતા એટલે કે રોકડ મેળ જેવું જ લક્ષણ ધરાવે છે. આમાં રોકડ મૂડી અને મહેસૂલી આવકો તથા મૂડી અને મહેસૂલી ખર્ચાઓ નોંધાય છે. તે શરૂઆતની બાકીથી શરૂ થાય છે અને આખરની બાકીથી બંધ થાય છે. આ બાકી પાકા સરવૈયામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તે રોકડ બેંક શિલક હોય તો તે મિલકત બાજુએ દર્શાવાશે અને જો તે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તે જવાબદારી બાજુ દર્શાવાશે. નંબર 2, ઉપજ ખર્ચ ખાતું. આ ખાતું વેપારી સંસ્થાઓના નફા નુકસાન ખાતા જેવું જ છે. ઉપજ ખર્ચ ખાતું એ જ નિયમો પર તૈયાર કરવામાં આવે છે જેના પર નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. આમાં માત્ર ચાલુ વર્ષની મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ જ દર્શાવવામાં આવે છે. આ ખાતામાં ખર્ચ પર આવકનો વધારો પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવશે. આવક પર ખર્ચનો વધારો પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવશે. નંબર 3, પાકું સરવૈયું. વર્ષના અંતે આર્થિક સ્થિતિ જાણવા માટે બિનવેપારી સંસ્થાઓ પાકું સરવૈયું તૈયાર કરે છે.
આ પ્રકારની સંસ્થાઓ દ્વારા મૂડીને મૂડીભંડોળ અથવા કાયમી ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. બાકીની વિગતો વેપારી સંસ્થાઓના પાકા સરવૈયા જેવી જ હોય છે, જેમ કે મિલકતો, અગાઉથી મળેલી આવકો, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા, દેવા અને લેણા વગેરે. ઉપજ ખર્ચ ખાતાની બાકી જો ખર્ચ પર આવકનો વધારો હોય તો તે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડી ભંડોળમાં ઉમેરાય છે, અને જો આવક પર ખર્ચનો વધારો હોય તો તે જવાબદારી બાજુ મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે. આગળનો મુદ્દો મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ સમજવા વિશે છે. આ વર્ગીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વર્ગીકરણો વાર્ષિક હિસાબોમાં દરેક આવક અને ખર્ચનું સ્થાન નક્કી કરે છે. મૂડી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. સૌપ્રથમ આપણે આવકોનું વર્ગીકરણ સમજીશું. આવકો બે પ્રકારની હોય છે, મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવકનો અર્થ: આ આવક નીચે મુજબની વિશેષતાઓ ધરાવે છે. નંબર 1, આ આવક પ્રકૃતિમાં નિયમિત હોતી નથી. આ આવકનો લાભ બિન વેપારી સંસ્થાઓને લાંબા સમય સુધી મળે છે. દાખલા તરીકે, કોઈ ચોક્કસ હેતુ માટે મળેલ દાન, વારસો, આજીવન સભ્યપદ ફી અથવા આજીવન લવાઝમ, લીધેલી લોન વગેરે. આ આવકોનું પુનરાવર્તન લગભગ શૂન્ય હોય છે. તે નિયમિત હોતી નથી અને બિનવેપારી સંસ્થાઓમાં તે માત્ર 1 વર્ષ માટે રહેતી નથી, પરંતુ તેનો લાભ 1 કરતાં વધારે વર્ષ માટે મળે છે. લીધેલી લોન સિવાયની મૂડી આવક જેવી કે પ્રવેશ ફી, દાન, વારસો વગેરેનું મૂડીકરણ કરવામાં આવે છે અને તેને મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. આવી સંસ્થાઓ માટે આ કાયમી ભંડોળ છે. જો આ ભંડોળ કોઈ વિશિષ્ટ હેતુ માટે ન હોય તો તેને મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત ઇનામી ભંડોળ, મકાન ભંડોળ, ટુર્નામેન્ટ ભંડોળ વગેરે ખાસ હેતુ માટે મળેલ દાન, સરકારી સહાય કે વારસો વગેરે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અલગથી દર્શાવવામાં આવે છે. આ ભંડોળ ચોક્કસ હેતુ માટે મેળવેલ હોય છે અને તેનો ઉપયોગ માત્ર તે સંબંધિત હેતુ માટે જ કરવાનો હોય છે. તમામ મૂડી આવકો પાકા સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે, ઇનામ આપવા માટે મળેલ દાન ઇનામી ભંડોળ ખાતે, મકાન બાંધકામ માટે મળેલ દાન મકાન ભંડોળ ખાતે લઈ જવામાં આવે છે. નંબર 2, મહેસૂલી આવકનો અર્થ. મહેસૂલી શબ્દ પુનરાવર્તનનો ગુણધર્મ ધરાવે છે. હિસાબી પદ્ધતિમાં આવું પુનરાવર્તન નિયમિત ધોરણે અથવા ચોક્કસ અંતરે થતું હોય છે. તે પ્રકૃતિમાં સતત ચાલતી પ્રક્રિયા છે. સંસ્થાની જે આવક નિયમિત હોય અને સંસ્થાની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતી હોય તેને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે: નંબર 1, આ આવક પ્રકૃતિમાં નિયમિત હોય છે. આ આવકનો લાભ તે સંબંધિત હિસાબી સમયગાળા પૂરતો જ ઉપલબ્ધ હોય છે. દાખલા તરીકે, સભ્યોનું વાર્ષિક લવાઝમ, ફી, રોકાણો પર વ્યાજ, જૂના છાપાનું વેચાણ, મનોરંજન કાર્યક્રમની આવક, ભાડું, રમતગમતના મેદાનની આવક, લોકરનું ભાડું, હોલનું ભાડું, સભ્યોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓમાંથી આવક, સરકાર પાસેથી નિયમિત પ્રવૃત્તિઓ માટે નિયમિત રીતે મળતી સહાય વગેરે. બિનવેપારી સંસ્થાઓ દ્વારા મહેસૂલી આવકને ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. મૂડી આવક અને મહેસૂલી આવક વચ્ચેના તફાવતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે
તેના મુદ્દાવાર તફાવતનો અભ્યાસ કરીએ. તફાવતના મુદ્દા: મૂડી આવક, મહેસૂલી આવક. નંબર 1, અર્થ. આ આવકની વિશેષતાઓ નીચે મુજબ છે. આ આવક પ્રકૃતિમાં નિયમિત હોતી નથી. આ આવકનો લાભ બિનવેપારી સંસ્થાને લાંબા ગાળા સુધી મળે છે. આ આવકનો ઉપયોગ બિન ચાલુ મિલકતો મેળવવા માટે થાય છે. મહેસૂલી આવક. આ આવકની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. આ આવક પ્રકૃતિમાં નિયમિત હોય છે. આ આવકનો લાભ જે તે સંબંધિત હિસાબી સમયગાળા માટે જ મળે છે. આ આવકનો ઉપયોગ રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે થાય છે. નંબર 2, ઉદ્દેશ. લાંબા ગાળાના રોકાણ માટે મૂડી મેળવવાનો હોય છે. આ રોકાણ જમીન, મકાન અથવા સાધનો ખરીદવા માટે હોય છે. જ્યારે મહેસૂલી આવકો મહેસૂલી ખર્ચાઓને પહોંચી વળવા માટે નિયમિત આવકો મેળવવાનો ઉદ્દેશ્ય હોય છે. નંબર 3, હિસાબોમાં રજૂઆત. મૂડી આવક પાકા સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે મહેસૂલી આવક ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. નંબર 4, આખર અસર. દર વર્ષે મૂડી આવકની આખર બાકી પાકા સરવૈયામાં જવાબદારી બાજુ આગળ ખેંચવામાં આવે છે. આખર અસર કાં તો ખર્ચ પર આવકના વધારા રૂપે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અનામત ભંડોળમાં ઉમેરાય છે, અથવા આવક પર ખર્ચના વધારા રૂપે જવાબદારી બાજુ દર્શાવેલ અનામત ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે. નંબર 5, ઉદાહરણો. તો મૂડી આવક માટે ખાસ હેતુ માટે મળેલ દાન, વારસો, આજીવન સભ્યપદ ફી અથવા આજીવન લવાઝમ, લીધેલી લોન વગેરે જે નિયમિત આવક નથી. મહેસૂલી આવક માટે લવાઝમ, લોકરનું ભાડું, જૂના છાપાનું વેચાણ, હોલનું ભાડું, રોકાણો પર વ્યાજ વગેરે જે નિયમિત આવકો છે. હવે બીજું છે ખર્ચનું વર્ગીકરણ. ખર્ચના 3 પ્રકારો છે: મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ અને બિન પ્રસારિત મહેસૂલી ખર્ચ. નંબર 1, મૂડી ખર્ચનો અર્થ. આ ખર્ચ નીચે મુજબની વિશેષતાઓ ધરાવે છે. નંબર 1, આ ખર્ચ નિયમિતપણે કરવામાં આવતો નથી. નંબર 2, જેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળે છે. નંબર 3, આ ખર્ચ બિનચાલુ મિલકતો મેળવવા માટે કરવામાં આવે છે. દાખલા તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, રોકાણો, પુસ્તકાલય માટેના પુસ્તકો, એક્સ-રે મશીન, રમતગમતના સાધનો, સ્વિમિંગ પુલ વગેરે. મૂડી ખર્ચ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. મિલકતની ખરીદ કિંમત ઉપરાંત તેના સ્થાપના ખર્ચ, સ્ટેમ્પ ફી અને દસ્તાવેજી ખર્ચ, મિલકતની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવેલ ખર્ચ પણ મૂડી ખર્ચ છે, જે સંબંધિત મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે. નંબર 2, મહેસૂલી ખર્ચનો અર્થ. સંસ્થાની રોજિંદી પ્રવૃત્તિ ચલાવવા માટે જે ખર્ચ નિયમિત ધોરણે કરવામાં આવે છે અને જેનો લાભ સંસ્થાને માત્ર તે સંબંધિત વર્ષ માટે જ મળે છે, તેને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તેની વિશેષતાઓ છે: નંબર 1, પ્રકૃતિમાં નિયમિત, સામાન્ય રીતે માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક કે વાર્ષિક ધોરણે ચૂકવાય છે. નંબર 2, આ ખર્ચનો લાભ સંબંધિત હિસાબી વર્ષ માટે જ ઉપલબ્ધ હોય છે. 3, આ ખર્ચ ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર કરવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારીઓનો પગાર, ભાડું, વેરા,
ટપાલ ખર્ચ, ટેલિફોન ખર્ચ, સ્ટેશનરી છપામણી, મનોરંજન કાર્યક્રમનો ખર્ચ, વર્તમાનપત્રો અને સામાયિકોનું લવાજમ, મિલકત મરામત ખર્ચ, મિલકતો પર ઘસારો, મેદાનની જાળવણીનો ખર્ચ વગેરે. આમ મૂડી ખર્ચ પાકા સરવૈયામાં મિલકત બાજુ નોંધવામાં આવે છે અને મહેસૂલી ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વિશે માહિતી મેળવ્યા પછી ચાલો આપણે તેમની વચ્ચેનો તફાવત જોઈએ. તફાવતના મુદ્દા: મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ. અર્થ: મૂડી ખર્ચ માટે આ ખર્ચની વિશેષતાઓ નીચે મુજબ છે. નંબર 1, આ ખર્ચ પ્રકૃતિમાં નિયમિત હોતો નથી. નંબર 2, આ ખર્ચનો લાભ બિનવેપારી સંસ્થાને લાંબા સમય સુધી મળે છે. 3, આ ખર્ચ બિનચાલુ મિલકતો મેળવવા માટે કરવામાં આવે છે. જ્યારે મહેસૂલી ખર્ચ માટેના નિયમો: તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. આ ખર્ચ પ્રકૃતિમાં નિયમિત હોય છે. નંબર 2, આ ખર્ચનો લાભ જે તે સંબંધિત હિસાબી ગાળા માટે જ ઉપલબ્ધ હોય છે. નંબર 3, આ ખર્ચ રોજિંદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. નંબર 2, ઉદ્દેશ. મૂડી ખર્ચ માટેનો ઉદ્દેશ: મૂડી ખર્ચનો ઉદ્દેશ બિનચાલુ મિલકતો મેળવવાનો છે, જેની મદદથી સંસ્થા માટે આવક ઊભી કરી શકાય. જ્યારે મહેસૂલી ખર્ચનો ઉદ્દેશ સંસ્થાની રોજિંદી પ્રવૃત્તિઓ ચલાવવાનો અને સભ્યોને નિયમિત સેવાઓ પૂરી પાડવાનો છે. નંબર 3, હિસાબોમાં રજૂઆત. મૂડી ખર્ચ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે મહેસૂલી ખર્ચ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. મુદ્દા નંબર 4, આખર અસર. દર વર્ષે મૂડી ખર્ચની બાકી આગળ ખેંચવામાં આવે છે. સામાન્ય રીતે આ ખર્ચ મિલકતોના સ્વરૂપમાં હોય છે. દ્રશ્ય મિલકતોના કિસ્સામાં ઘસારો બાદ કરીને ચોખ્ખી રકમ દર્શાવાય છે, જ્યારે અદ્રશ્ય મિલકતોના કિસ્સામાં માંડી વાળેલ રકમ બાદ કરીને ચોખ્ખી રકમ દર્શાવાય છે. મહેસૂલી ખર્ચ માટે આખર અસર કાં તો ખર્ચ પર આવકના વધારા રૂપે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અનામત અને વધારા તરીકે દેખાય છે, અથવા આવક પર ખર્ચના વધારા રૂપે જવાબદારી બાજુ દર્શાવેલ અનામતોમાંથી બાદ કરવામાં આવે છે. નંબર 5, ઉદાહરણો. બિનચાલુ મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચરની ખરીદી અને તેના સ્થાપના ખર્ચ વગેરે જે નિયમિત ખર્ચ નથી. જ્યારે મહેસૂલી ખર્ચ માટે રોજિંદા વહીવટી ખર્ચ જેવા કે નિભાવ ખર્ચ, પ્રવૃત્તિ ખર્ચ, પગાર, ટપાલ, સ્ટેશનરી વગેરે જે નિયમિત ખર્ચ છે. ખર્ચની ત્રીજી શ્રેણી પ્રસારિત ખર્ચ છે. ચાલો પ્રસારિત મહેસૂલી ખર્ચનો ખ્યાલ અને તેની હિસાબી અસર સમજીએ. પ્રસારિત મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ છે કે તે બિન પુનરાવર્તિત પ્રકૃતિનો છે અને મહેસૂલી ખર્ચ પુનરાવર્તિત પ્રકૃતિનો છે. ખર્ચની આ ત્રીજી શ્રેણી મૂડી અને મહેસૂલી ખર્ચનું મિશ્રણ છે. શરૂઆતના તબક્કે તેને મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે અને ધીમે ધીમે દર વર્ષે તેનો અમુક ભાગ મહેસૂલી ખર્ચ તરીકે ઉપજ ખર્ચ ખાતામાં ઉધારવામાં આવે છે. મહેસૂલી ખર્ચનો લાભ તે સંબંધિત વર્ષ માટે જ હોય છે, જેમાં તે ચૂકવવામાં આવે છે, પરંતુ એવા અમુક ખર્ચાઓ છે કે જેનો લાભ જે વર્ષમાં ચૂકવવામાં આવે તેની સાથે સાથે પછીના વર્ષમાં પણ મળતો હોય છે. આથી આ ખર્ચાઓને તે જ વર્ષે સંપૂર્ણપણે મહેસૂલી ખર્ચ તરીકે માંડી વાળવાને બદલે જે વર્ષો સુધી તેનો લાભ મળવાનો હોય તે અંદાજિત વર્ષો દરમિયાન ફાળવવામાં આવે છે. આનો અર્થ એ છે કે
તેઓ પ્રમાણસર માંડી વાળવામાં આવે છે. આ ખર્ચને પ્રસારિત ખર્ચ અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. માંડી વાળેલ રકમ ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આ ખર્ચનો જે ભાગ માંડી વાળવામાં આવ્યો નથી તેને પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે મકાનનું કલરકામ, મેદાનને સમતળ કરવાનો ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ વગેરે. ઉદાહરણ દ્વારા મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક, મૂડી ખર્ચ અને મૂડી આવક સમજીએ. નંબર 1, ચૂકવેલ પગાર ₹12,000 એ મહેસૂલી ખર્ચ છે. વારંવાર પગાર ચૂકવવામાં આવતો હોય છે. ભાડાનો ખર્ચ ₹4500 મહેસૂલી ખર્ચ છે. ભાડું દર મહિને ચૂકવવામાં આવતું હોય છે. મળેલ ડિવિડન્ડ ₹6000 મહેસૂલી આવક છે. મળેલ કમિશન ₹7500 મહેસૂલી આવક છે. ફર્નિચરની ખરીદી ₹25000 મૂડી ખર્ચ છે. 5 વર્ષ માટેની બેંક લોન લીધી ₹60000 મૂડી આવક છે. ટીવી ચેનલ પર 3 વર્ષ માટે ચૂકવેલ જાહેરાત ખર્ચ ₹9000 મહેસૂલી ખર્ચ છે. વ્યવહારોની સમજૂતી મેળવીએ. નંબર 1, પગાર ચૂકવ્યો ₹12000 નિયમિત ખર્ચ હોવાથી મહેસૂલી ખર્ચ ગણાય. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ નોંધાશે. નંબર 2, ભાડાનો ખર્ચ ₹4500 નિયમિત ખર્ચ હોવાથી મહેસૂલી ખર્ચ ગણાય. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ નોંધાશે. ડિવિડન્ડ મળ્યું ₹6000 નિયમિત આવક હોવાથી મહેસૂલી આવક ગણાય. ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ નોંધાશે. કમિશન મળ્યું ₹7500 નિયમિત આવક હોવાથી મહેસૂલી આવક ગણાય. ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ નોંધાશે. ફર્નિચર ખરીદ્યું ₹25000 બિન પુનરાવર્તિત ખર્ચ હોવાથી મૂડી ખર્ચ ગણાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાશે. 5 વર્ષ માટેની બેંક લોન લીધી ₹60000 બિન પુનરાવર્તિત ઉછીની લીધેલ આવક હોવાથી મૂડી આવક એટલે કે દેવું ગણાય. પાકા સરવૈયામાં જવાબદારી બાજુ નોંધાશે. અને 7, 3 વર્ષ માટે ટીવી ચેનલ પર જાહેરાત ખર્ચ ચૂકવ્યો ₹9000 પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રથમ વર્ષે ₹9000 મિલકત બાજુ દેખાશે. તેમાંથી ચાલુ વર્ષના ₹3000 એટલે 9000 3 વર્ષ માટે છે. 9000 ભાગ્યા 3 એટલે કે 3000 બાદ થશે. બાકીના ₹6000 પાકા સરવૈયામાં રહેશે. બાદ કરેલ ₹3000 ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાજુ ચાલુ વર્ષના ખર્ચ તરીકે દર્શાવાશે. મિત્રો, આ મોડ્યુલ અહીં આપણે પૂરું કરીએ. આ મોડ્યુલમાં આપણે નંબર 1, બિનવેપારી સંસ્થાઓનો અર્થ અને લાક્ષણિકતાઓ. નંબર 2, વેપારી અને બિનવેપારી સંસ્થાઓ વચ્ચેનો તફાવત. નંબર 3, બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબોના અંગો. 4, મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચનો અર્થ. નંબર 5, મૂડી આવક અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત. નંબર 6, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત. 7, પ્રસારિત મહેસૂલી ખર્ચ. 8, ઉદાહરણનો અભ્યાસ કર્યો. બિનવેપારી સંસ્થાઓના હિસાબોના આગામી ભાગ 2માં આપણે નંબર 1, બિનવેપારી સંસ્થાઓના હિસાબમાં વપરાતી વિશિષ્ટ પરિભાષાઓ. નંબર 2, આવક અને ખર્ચનું વર્ગીકરણ, મૂડી, મહેસૂલી અને પ્રસારિત ખર્ચ. 3, બિનવેપારી સંસ્થાઓના વાર્ષિક હિસાબોના અંગો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.